हनुमानजी नु જ્યાં કને જન્મ થયો તો ભાઈ જન્મ સ્થાન કહેવાય। डाया डाया शादी लेके आ रहा था, सिर्फ एक अगरबत्ती बची है। हाँ 3000 खाली। अरे हमारा भाई हनुमान जी, थोड़ा आराम से पीछे पीछे देखो, पीछे। ઓલરાઈટ ગુજરાતી શરૂ કરી આજનો બ્લોગ। હર હર મહાદેવ, જય માતાજી। તો ભાઈ આજે છે ને આપણે કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ દર્શન કરવા જવાનું તમને ખબર હે? ભગવાન શ્રી હનુમાનજીનું જ્યાં કને જન્મ થયો તો ભાઈ જન્મ સ્થાન કહેવાય એવી જગ્યાએ જવાનું છે। અંજનાદ્રી બેટ, અંજનાદ્રી બેટ ક્યાં આવ્યું? કર્ણાટક। એક મહારાષ્ટ્રમાં છે અંજનેરી પર્વત કરી, અને અહીંયા કને છે અંજનાદ્રી બેટ। તો આપણે કયું રિયલ છે કયું નહીં, પણ વધારે પૂરતું તો આ જ કર્ણાટક વાળું માને છે, કેમ કે કિષ્કિંધા આ અંતે રામાયણના જે શાસ્ત્ર આ અંતે એ પ્રમાણે બધું આપણે કર્ણાટકમાં સાચું પડે છે એમ। એટલે આ રહ્યું રિયલ છે હનુમાન હનુમાનજીનું જે જન્મસ્થાન છે ને એ આ રિયલ છે એમ। તો હવે આપણે અહીંયા દર્શન કરવાના છે, અને અત્યારે હું હમ્પી છું, અને આ જે નદી છે ને તુંગભદ્રા, આ તુંગભદ્રા નદીને આપણે પાર કરવાની છે, એના માટે બોટથી જવું પડે ભાઈ। તો બોટથી કંઈક આપણને 20-30 રૂપિયામાં અહીંયાથી આપણે આ નદીને પાર કરીને અને અંજનાદ્રી બેટ આપણે સમજો ને અહીંયાથી 4 થી 5 કિલોમીટર થતું હશે, તો હાલીને આખો સફર પૂરો કરવાનો છે। તો આ જંગલનો રાસ્તો ને આન તેન બધું છે, અને આગળ જઈને આપણને હાઈવે પણ મળશે। તો એમ કરતાં આપણે છે ને શેર અંજનાદ્રી બેટ સુધી જે પર્વત છે જ્યાં ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો ભાઈ એ જગ્યા સુધી પહોંચી જશું। આ છે હમ્પી, આ બાજુ હમ્પી છે, આ બાજુ છે અંજનાદ્રી બેટ। આ જે હમ્પી આ જ કિષ્કિંધા, અંજનાદ્રી બેટ એ પણ કિષ્કિંધા, આ બધું કિષ્કિંધા હતું ભાઈ। રાજા સુગ્રીવનું રાજ્ય કિષ્કિંધા હતું। તો જો ભાઈ સામે જે બોટ રહીને એ આપણને લઈ જશે, તો આપણે હાલો હવે જઈએ સીધા। તો ચલો ભાઈ બોટ આવી ગઈ છે, અને આ ભાઈ છે ને બહુ લેટ આવ્યા યાર, 1-1.5 કલાક થઈ ગયો। તો હાલો હવે આપણો બેગ ઉપાડીએ અને જઈએ બોટમાં। ચલો ભાઈ મસ્ત બેઠ ગયે। હા હા નીચે આયા। ચલો ભાઈ તો મસ્ત આપણે છે ને બોટમાંથી ઉતરી ગયા છે, અને બોટ વાળે 50 રૂપિયા ચાર્જ કર્યા હતા ભાઈ। 20 રૂપિયા હતા છતાં 50 રૂપિયા ચાર્જ કર્યા હતા એમને, કેમ કે ટુરિસ્ટને આનંદ જોઈને એ વધારે જ પૈસા લે, બરાબર। અને તમારે આવી જવાનું છે ને, આવો જો આવો કંઈક સુંદર નજારો જોવા જશે તમને। તો હાલો હવે સીધા નીકળીએ આપણે અંજનાદ્રી બેટ બાજુ, અને જોઈએ હવે ક્યારે પહોંચન ક્યારે નહીં, બરાબર। ફાઇનલી છે ને આપણે પહોંચીએ। આજે સામે વાળું છે ને ભાઈ આ છે અંજનાદ્રી બેટ। તો અહીંયા જવાનું છે, આપણે ઉપર ચડવાનું છે। ઉપર પબ્લિક ઘણી ચડી છે ભાઈ, આ જો દેખાય રહ્યા નાના નાના દેખાય। તો આપણે અહીંયા ચડવાનું છે ભાઈ, બરાબર। તો હાલો જલ્દી જઈએ અને ઉપર ચડીએ, હનુમાનજીના દર્શન કરીએ ભાઈ। બેગ અહીંયા કને રાખી દીધો છે। તો અહીંયા કને કાકા છે, કાકા એ આપકા દુકાન है ना, प्रसाद मिलता है ना यहाँ पे? प्रसाद ठीक है भाई। તો પ્રસાદ લેવો અહીંયા આવી જાજો, પ્રસાદી લઈને અને પછી છે ને આપણે ડાયરેક્ટ ચડવાનું હોય। તો નારિયેલ ને આન તેમ બધું લઈ લીધું છે। તો હાલો હવે સીધું આપણે બેગ રાખી દીધો, બેગ અહીંયા સેફ પડ્યો છે। અને ભાઈ અહીંયાથી 700 સીડી, કેટલા 700 સીડી है, 700 સીડી, 500 સીડી, 520 સીડીઓ છે ભાઈ। તો હાલો હવે જઈએ દર્શન કરવા માટે। તો ભાઈ રસ્તામાં છે ને આવી માર્કેટો ના અંતે તમને જોવા જડી જશે। જય વીર બજરંગી। હાલો આગળ અંજનાદ્રી બેટમાં ભગવાન શ્રી હનુમાનજીના દર્શન કરવા માટે જે પહાડ ઉપર ચડવાનું હોય ને ભાઈ, એનો રસ્તો અહીંયાથી જાય છે। જો ભાઈ આ સામે જે ગેટ છે ને અહીંયાથી જવાય છે, આ મુખ્ય દ્વાર છે। તો અહીંયાથી જ 520 સીડીઓ મને કીધી છે, તો ઉપર જ છે, વધારે નથી। તો હાલો ભાઈ હારું હવે ભગવાનનું નામ લેતા લેતા ચડી જઈએ, બરાબર। સીડીઓ ચાલુ થઈ ગઈ છે, અને હવે આગળ વધીએ। ગાડી કેમ નીચે લેટ્યા છે ભાઈ, પડી ગયા કે શું લાગે છે, એવું છે કંઈક। જોઈએ ને ભાઈ શ્રી રામ નામનું હે ને નામ જપ હાલે છે ભાઈ। અહીંયા કને છે ને બહુ બધા સ્પીકર લગાવેલા છે। જઈએ ને વરસાદ જેવું મોસમ થઈ ગયું છે, આગળ ઉપર કારા કારા વાદળા થઈ ગયા છે, ચારે બાજુ ભાઈ અંજનાદ્રી હિલ્સ આખી દેખાય છે રી। તો ભાઈ જો અહીંયા કને આવી રીતે ડોલીની વ્યવસ્થા પણ છે, જો ના ચડી શકતા હો ને તો આવી રીતે ડોલીની તમને વ્યવસ્થા મળી રહેશે। તો આવી રીતે તમે ચડી શકો છો। એક ऐसे सिंगल का प्राइस कितना रहता है वैसे?
5,000 5,000 वेट के लिए आने का जाने का 60 किलो अंदर हाँ 3,000, 60 किलो ऊपर अच्छा 60 किलो से प्लस रहेगा तो 5,000 प्लस रहेगा और 60 से नीचे रहेगा तो 60 किलो अंदर नीचे लेके तो कम रहेगा कम रहेगा अप एंड डाउन। अच्छा अप एंड डाउन दोनों होएगा ना ओके बहुत बहुत आप बहुत अच्छी बात है यार बहुत थैंक यू धन्यवाद आप इतनी सेवा दे रहे हो बहुत बड़ी बात है यार क्योंकि बहुत लोग रहते हैं हम हमारे पैरों में तो जाने चढ़ देते लेकिन अभी बड़ी उम्र के रहते और नहीं चढ़ पाते तो उनके लिए ये व्यवस्था होना अच्छी बात है चलो बहुत अच्छी बात है हर हर महादेव जय श्री राम હનુમાન જી ખાલી અરે મારા ભાઈ હનુમાનજી નારિયેલ જ છે નારિયેલ નારિયેલ જ છે લઈ લો પ્રસાદી લઈ લો તમારા માટે લઈ આવ્યા તો લઈ લો ભાઈ પ્રસાદી તો ગઈ આપણી લાયો હનુમાનજી લઈ લીધી લ્યો ભાઈ હનુમાનજી માટે લાવ્યો હતો પણ એમના ભક્તે લઈ લીધી જય શ્રી રામ જય શ્રી રામ હાલો ભાઈ અગરબત્તી તો લઈ જઈએ આપણે જય શ્રી રામ હાલો ભાઈ જેના માટે પ્રસાદી લાયા હતા ને આપણે ભગવાન હનુમાનજી માટે પ્રસાદી લાયા હતા ને ભગવાન હનુમાનજીને પ્રસાદી ચડી ગઈ આ જો પ્રસાદી ચડી ગઈ વાહ રે વાહ વાહ હનુમાનજી વાહ જય શ્રી રામ સીતારામ પ્રભુ ભાઈ તો વાપસ મૂકીને જતા રહ્યા કોશિશ કરી તોડવાની પણ તૂટ્યું નહીં હું તોડવા ગયો તો પોતે જતા રહ્યા ભાઈ નહીં તો આમ જો અહીંયા કને કોઈ બીજાનું પર તોડેલું છે આવી રીતે બધાનું અહીંયા કને શું કરે ખબર હે તમારા હાથમાં પ્રસાદી હોય ને તો લઈ લે એમ હાથેથી લઈ લે રામ જય શ્રી રામ ગુસ્સા મત હોઈએ महाराज हनुमान जी माफ करिए हमने अपने अपवित्र हाथों से आपको स्पर्श कर दिया रुकिए हाँ पानी पीवे भाई पानी अरे वाह नारियल तो सारू निकल्यो हेलो ભાઈ આપણું જે નારિયેલ હતું ને અહીંયા કને પૂરું થઈ ગયું આ જુઓ આ બધા વાંદરા મળીને લઈ ગયા ભાઈ આપણી પ્રસાદી ચડી ગઈ આ જો આ ફૂટેલું પડ્યું હે ને હાલો હનુમાનજીને આપણી પ્રસાદી ચડી ગઈ છે કાંઈ વાંધો નહીં અને આપણે સ્પર્શ કરવા જશું ને તો માર ખાવાની પાકવું છે પણ કરીએ ના કાંઈ વાંધો નહીં યાર આમ તો ડાયા છે બધા ડાયા કેડી ન જાય સારું ના કાંઈ ટેન્શન આવશે જય શ્રી રામ આ જો ભાઈ આપણું નારિયેળ ચડી ગયું છે ભાઈ હનુમાનજીને બરાબર પ્રસાદી જે લાવતા હતી પ્રસાદી અહીંયા કઈ ચડાવી દીધી હવે એક અગરબત્તી વધી છે એક અગરબત્તી આપણે ઉપર કરી નાખશું એટલે હનુમાનજી પ્રસન્ન અને હનુમાનજીના ભક્તો પ્રસન્ન એટલે હનુમાનજી પ્રસન્ન ભાઈ આ જો નાનું જે છે ને કેવું છે ક્યુટ લાગે છે ખાલી અગરબત્તી વધી છે અગરબત્તી તો લેશે નહીં એટલે આપણે આ જે છે ને સીધું છે ને હનુમાનજીને મસ્ત એક કરાવી નાખશું એક અગરબત્તી કરી નાખશું એટલે એ આપણી પ્રસાદી પહોંચી ગઈ હનુમાનજી કને કેમ કે સાક્ષાત હનુમાનજી આપણે એમના ભક્તો છે એમને આપણી પ્રસાદી હાથે ખાય મતલબ આપણે હાથેથી લઈને એમને ખાઈ લીધી એનાથી વધારે શું હોય એમ थोड़ा आराम से पीछे देखो पीछे આ જુઓ ભાઈ ઓહો વિચારો તમે મોટા પહાડની નીચેથી આવી રીતે જવું પડે છે જય શ્રી રામ ये ले गया ना हनुमान जी लेके गए ना अरे मैं प्रसादी लेके आ रहा था सिर्फ एक अगरबत्ती बची है सब लेके गए अच्छा डब्बा हाथ में लग गया अच्छा नहीं इनको कुछ नहीं करने का सब प्यार करने का कुछ नहीं बोलेंगे फाइनली पहुंची गया वांधो नहीं કાંઈ વાંધો નહીં આ જો હનુમાનજીનું પહોંચ્યા ભાઈ જે જન્મસ્થાન છે જગ્યાએ પહોંચ્યા જય શ્રી રામ તો હાલો ભાઈ હવે છે ને મસ્ત થોડુંક હાથ પગ ધોઈ લીધા છે અને હવે જઈએ દર્શન કરવા માટે ત્યાં બહાર નીકળવાનું છે ને અહીંયાથી આ બાજુ આવે દર્શન કરવા માટે તો ત્યાંથી જઈએ દર્શન કરવા માટે ઉર્વરુકમિવ બંધનામ રિક્ચોર્મુક્ત શ્યામામૃતાર
गंगा की धारा जतो से बाहे हर संकट मिटे जो महादेव का है ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ભગવાન શ્રી હનુમાનજીના દર્શન થઈ ગયા યાર, બહુ જોરદાર દર્શન થઈ ગયા. સ્થાન કહેવાય ભાઈ ભગવાન શ્રી હનુમાનજીનું કિષ્કિંધા, અને એ જગ્યાએ દર્શન થઈ ગયા. અહીંયા કને મહારાષ્ટ્રમાં જે અંજનેરી પર્વત કરીને છે ત્યાં પણ દર્શન કરી આવ્યો હતો. રિયલ કયું છે આ છે એવું ખબર નહીં, પણ વધારે પૂરતું રામાયણ મહાકાવ્યમાં આનું જ વર્ણન છે ભાઈ. તો આપણે અહીંયા કને જો જોરદાર છે મંદિર મસ્ત હાથે તો દર્શન કરી લીધા છે, અને વધારે ભીડ નથી હોતી પબ્લિકની, તો તમારે પણ સારી રીતે દર્શન થઈ જશે. અને જેવા તમે ઉપર આવશો ને ભાઈ તો અહીંયા કને પ્રસાદની પણ વ્યવસ્થા છે. તો આવી રીતે ભાઈ પ્રસાદી મળે છે, ખીર છે, પછી આ જેવા ભાત જેવું છે કંઈક, અને શીરો છે ભાઈ. આ રસ્તેથી આપણે હાલીને આવ્યા હતા, અને જે હમ્પી શહેર છે ને ભાઈ એ આગળ દેખાય છે સામે. જુઓ ભાઈ, એ નાના નાના ઘર દેખાય રહ્યા. આ જુઓ ભાઈ, આ કેવું આખું જોરદાર લાગે છે ને. મતલબ આપ તમને ઉપર ચડશો એટલે આખું આવા મોટા મોટા પથરાના અંતે છે. તો હાલવામાં ને જોવામાં ધ્યાન રાખજો, કે તમે આવી રીતે આમ ઉપર આવશો ને ડાયરેક્ટ આમ જશો એટલે પગ દેશો ને તો ભાઈ આવી રીતે થશે. જુઓ વધારે ગહેરાઈ નથી, પણ આમાં પડશો તો લાગશે ખરું ભાઈ. આવા પથરા છે ને, આ પથરા ઉપર પબ્લિક આવે છે ને આમ આખી ઉપર જશે ત્યાં સુધી જાય છે. ભાઈ હવે કેવો વ્યૂ આવે છે જરાક જોઈ લો. હા ભાઈ, कैलाश पर गूंजे शाखों की गूंज आंखों में ज्वाला समर्पण की सूरत त्रिशूल उठे जब समेत हम सजाए भक्तों के संग में महाकाल आए ओम नमः शिवाय ओम नमः शिवाय शरणम भाव शंकर शंभो दयालु शिवाय. ઉપર છે ને એક નાનકડું તળાવ પણ છે. આ જો આ ટાઈપનું તળાવ છે, અને અત્યારે આપણે છે ને ભાઈ એકદમ ટોપ પ્લેસ ઉપર છીએ. કાં સે આયો? હા, વેર આર યુ ફ્રોમ? એનમડી. ચલો ભાઈ, આપણે છે ને નીચે ઉતરી આવ્યા છીએ, અંજનાદ્રી બેટથી નીચે ઉતરી આવ્યા છીએ. અને હવે ક્યાં જવું છે ખબર છે? આ રોડ સીધું આપણને લઈ જશે ભાઈ પંપા સરોવર. અહીંયા ચમત્કારી જગ્યા કેમ લાગે છે ખબર છે? કેમ કે ભગવાન શ્રી હનુમાનજીએ જે ટાઈમે જે તે વખતે અહીંયા કને ખેતીવાડી ના અંત થતું હશે ને ભાઈ, આ જે પથરા બધા આમ ચારે બાજુ ફેલાયેલા હશે, મને એવું લાગે છે એ ખેડૂતો માટે ભગવાન શ્રી હનુમાનજીએ બધા પાણા ઉપાડીને છે ને એક જગ્યાએ ઢગલો કર્યો હશે. એટલે આ જો આવી રીતે આવા ઢગલા થઈ ગયા છે બધા હે ને, અને ખેતીવાડી માટે આવી રીતે મસ્ત જમીન થઈ ગઈ છે સાફ. આ તમે જો ચારે બાજુ તમે દૂર જોશો ને તો આવી રીતે તમારા ઢગલા જ દેખાશે, પાણાના એમ પથરાના ઢગલા દેખાશે ભાઈ ચારે બાજુ. અને વચ્ચે જે જમીન છે ને આ જો અહીંયા કંઈક આ ઢગલા આ બાજુ પડ્યા, આ ચારે બાજુ જુઓ. અને વચ્ચે ખેતીવાડી માટે એકદમ પ્લેન જમીન, અને વચ્ચે એમાં ખેતીવાડીમાં કોક આવા મોટા પથરા પડ્યા છે, અને આવા નવા પથરા આમ હટાડીને આવી રીતે રાખેલા છે. એ કોકે તો રાખ્યા છે ભાઈ, એ નક્કી છે કોકે રાખ્યા છે. તો હનુમાનજીઓ બીજું કોણ કામ કરે મને કહો? હનુમાનજીનું જન્મસ્થાન છે આ, તો એના સિવાય બીજું કામ કેને કર્યું હોય? તો હાલો ભાઈ, આપણે દર્શન તો થઈ ગયા છે જોરદાર. અને હવે ક્યાં જશું ખબર છે? હવે આપણે જવું છે પંપા સરોવર. એક મંદિર છે, તો મંદિર આપણે દર્શન કરી લીધા છે. અને આ પંપા સરોવર છે જે સામે દેખાયું, અને અહીંયા જ બાજુમાં જ ભાઈ હતું સબરી ગુફા. સબરીની ગુફા હતી ભાઈ, સબરી ગુફા જેને કહેવાય, સબરીનું આશ્રમ હતું. અને અત્યારે એ જગ્યાએ મંદિર છે ભાઈ. હા જો આ ટાઈપનું મંદિર છે, અને ઉપર પર પબ્લિક ચડી છે. તો આપણે જોતા હોય કે ઉપર છે શું, બરાબર. અને ભગવાન શ્રી રામજી અહીંયા કને જ એમના જૂઠા બેર ખાતા હતા ભાઈ. અને માતા સબરીની જે વર્ષોની પ્રતીક્ષા હતી કે ભગવાન શ્રી રામજી એકવાર અહીંયા કને આવશે ને દર્શન દેશે, તો અહીંયા કને દર્શન દીધા હતા ભગવાન શ્રી રામજીએ સબરી માતાને ભાઈ. અને પછી અહીંયાથી જ સુગ્રીવ કને ગયા હતા, અને સુગ્રીવને મળ્યા હતા, અને પછી ત્યાંથી સીતાજીની ખોજ ચાલુ કરી હતી. તો ભાઈ સામે જે મંદિર છે ને, તમે ત્યાં દર્શન કરીને આવશો ને તો અહીંયા કરીને તમને મળી જશે ભાઈ આ સબરી ગુફા કહેવામાં આવે છે, કે આ સબરી માતાની ગુફા છે. જો તો આના અંદર જવાનું તો અલાઉડ નથી, આટલા સુધી આ જવાનું અલાઉડ છે, પણ અહીંયા કને આ ભાઈ આને કહેવાય છે કે આ સબરી ગુફાઓ છે. અહીંયા ભગવાન શ્રી રામજીએ બોર ખાતા હતા
ત્યાંથી મસ્ત ભાઈ સુંદર દર્શન થાય છે કેના ખબર છે પંપા સરોવરના બરાબર. અને બાકી હવે વરસાદ જેવું મોસમ થઈ ગયું છે તો ફટાફટ છે ને આપણે નીચે ઉતરીએ અને ક્યાં જઈએ ખબર છે દુર્ગા માતા મંદિર. ત્યાં આપણને વાલી ગુફા પણ છે તે પણ દર્શન થઈ જશે. બ્યુટીફુલ યાર. આવી ગયા છીએ માતા દુર્ગાના મંદિરે. તો આ જુઓ ભાઈ એને મસ્ત પહાડી ઉપર થોડીક વાર આવીને બેસી ગયો તો ભાઈ. અને હાલો હવે જઈએ સીધા દર્શન કરીએ. દર્શન કરીને આજની રાત ત્યાં જ રોકાઈ જશું બરાબર. આવી સીડીઓ આવી છે મા દુર્ગાની. તો હાલો ભાઈ દર્શન કરીએ. યાર જોરદાર હાલે છે ભાઈ નવરાત્રીની. આ જો લાઇટિંગ બાઇટિંગ લગાડી દીધી છે. અહીંયા કને બાજુમાં છે વાલી ગુફા. તો આપણે વાલી ગુફા તમને બતાવી દઈશું, દર્શન કરાવી દઈશું. તો અહીંયા કને જોરદાર જો ભાઈ આ જગ્યાએ રોકાણો હતો. અને આ છે દુર્ગા મંદિર માતા દુર્ગા. અહીંયા કને ભાઈ જે પણ આવે છે એને ખાવાની રહેવાની ને આ બધી વ્યવસ્થા મળી રહે છે. આ જો ભાઈ તો પહેલાં ચાલુ જોઈએ છે ભાઈ માતા દુર્ગાનું મંદિર છે ભાઈ. તો હાલો હવે તમને છે ને વાલી ગુફા બતાવી દઉં. ભાઈ સાહેબ અહીંયા કને યકીન નથી થતો ભાઈ કે અહીંયા કને એક આવડો મોટો કિલ્લો છે ભાઈ. એ એકદમ હાવ જૂનો. આ જુઓ હાવ જૂનો છે ભાઈ. આના પથરા ના આન જો કેટલું જૂનું લાગે છે. તો અહીંયા કને છે વાલી ગુફા. તો આપણે જવાનું છે સીધું. અને આ બાજુ દુર્ગા મંદિર છે. સીડીઓ બસ તમે વધારે નથી 50 સીડીઓ ચડશો આવી જશે આ ગુફા. આ કિલ્લો આવી જશે. અને જોઈએ હવે આપણે વાલી ગુફા ક્યાં છે બરાબર. ફાઇનલી આપણે આવી ગયા છીએ વાલી ગુફા. આ જો ભાઈ આ છે વાલીની ગુફા. અહીંયા લખેલું પણ છે. અને આખી મતલબ બંધ કરેલી છે. પાણાના અંતે નાખીને બંધ કરેલી છે. આ પાણા કેને નાખ્યા હતા ખબર છે? સુગ્રીવે બંધ કરી હતી જ્યારે એક માયાવી રાક્ષસને વાલી મારવા ગયો હતો. અને પછી રાક્ષસ બહુ ભાગ્યો હતો અને એની વાલીની જ ગુફામાં ભાગી ગયો હતો. અને પછી વાલી એ ગુફામાં જઈને એને મારી નાખે છે. અને તમારે જાનવરને આ અંતે એનાથી પણ બચીને રહેવું પડશે. કેમ ખબર અહીંયા કંઈ સાફ લખેલું છે જો જાનવર કે બીવર હે ને. એટલે જાનવરોનો ખતરો હોય. પણ આ શું ચારે બાજુ આવી જારી લગાવેલી છે એટલે જાનવર આવી ના શકે એમ. ખરેખર ભાઈ અંદર છે ને બહુ દૂર સુધી છે. બોલો વિચારો ક્યાંય સુધી પડી જાય ગુફા યાર. આપણે જે સુગ્રીવ ગુફા જોઈ ને એ સુગ્રીવ ગુફાથી તો મોટી છે યાર. ભાઈ વાનરરાજ વાલી જે હતા ને ભાઈ એ એટલા તાકાતવર હતા કે આ જે મોટા મોટા પથરા છે ને ભાઈ આને ખાલી એક આંગળીથી જ ઊંચા કરી લેતા ભાઈ. આવા 20-20 ફૂટના પથરા પણ એને ભાઈ એક હાથે ઉપાડ લેતા. વાલી એટલી તાકાત ધરાવતા હતા ભાઈ. તો ભાઈ આ ગુફાની તમે અંદર પણ આવી શકો છો. મોટી ગુફા છે આખી. આ જો ચારે બાજુ મોટી ગુફા છે ભાઈ ને તમે અંદર પણ આવી શકો છો આખું. પણ મોટા મોટા પથરા છે ભાઈ દુનિયાભર. આજે છે ને ભાઈ અહીંયાથી તમારે અંદર જવાનું ને આ બાજુ બહાર નીકળવાનું. વિચારો હાવ અંદર અંધારું હોય છે એવડી મોટી ગુફા છે યાર. આજનો વ્લોગ હવે એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ હવે નવા વ્લોગમાં. આવા જ ઇન્ટરેસ્ટિંગ આવા જ મજેદાર વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે આવી રીતે ભારત યાત્રા કરીએ છીએ ભાઈ. તો વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. હર મહાદેવ.